તો ગાઈસ હવે નિરણ કરવાનો ટાઈમ આવી ગયો છે, ટાઈમ પણ થઈ ગયો છે 11:30-12 જેવું થઈ ગયું છે. તો અત્યારે નિરણ કરવી પડશે. આયુષ ચાલો દાંતરડા લઈ લો, હવે વાઢી લઈએ જવાર અને બુલેટ. બીજું હું પાલો નાખો કે નિરણમાં? પાલો તો અત્યારે નહીં, આ નાખ દે આપણે બરોબર. ઓકે, અમે જવાર વાઢીશું અને બુલેટ વાઢીશું. પહેલાં શું વાઢવા જવું? પેલા બુલેટ કે બેને અલગ અલગ વાઢવું? નહીં, બુલેટ વાઢી લઉં ને. હાલો વાંધો નહીં. હાલો તો અમે નીકળી ગયા છે બુલેટ વાઢવા. ચાલો તો બુલેટ પહેલાં વાઢી લઈએ ને પછી સેકન્ડ જવાર વાઢીશું. આયુષ તું ડાબી બાજુ વાઢજે, હું જમણી બાજુથી શરૂઆત કરી દઉં. હાલ રેડી. આઈ હોપ તમને પેલો પાર્ટ ગમ્યો હોય છે વ્લોગિંગનો. અત્યારે અમે નિરણ માટે આવ્યા છે વાઢવા માટે. બુલેટ અને જવાર વાઢીશું અને ત્યાર પછી ત્યાં થળે લઈ જઈશું ગાયોને, ત્યાં અમે નિરણ કરીશું. તો ચાલો હવે બુલેટ વાઢી લઈએ. ઘરે કોઈ નથી એટલે આજ ભગીરથભાઈને કામ કરવું પડ્યું. ના આપણે તો પહેલેથી કામ કરીએ જ છો. વરસાદ પડી જાય તો સારું છે, બાકી તો આ ઉકાળો જ એટલો છે. વરસાદ જ આવી જશે. ચાલો ગાઈસ, નિરણ તો વઢાઈ ગઈ છે, અત્યારે ઢગલો કરી નાખી છે. હવે પેલા ઢોરને પાણી પાઈ દઈએ, આફ્ટર આપણે નિરણ કરીશું. આવીશ તો દાંતેડા મૂકીને આવો, ચાલ જલ્દી. ચાલો તો અત્યારે ઢોરને પાણી પાઈ દઈએ આપણે. ચાલો મેં પાણી પાઈ દીધું છે, હવે નિરણ છે તે નાખી દઈએ. અને ગાઈસ અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે, તમે જોઈ શકો છાંટા પડી રહ્યા છે, ધૂમ વરસાદ આવશે. એના પહેલાં અમે નિરણ નાખી અને જલ્દી ઘરે પહોંચી જઈએ. ચાલો આવીશ તો આપણે નિરણ નાખી દઈએ જલ્દી. નાની વાછડીઓ છે તો તે આખું નહીં ખાઈ શકે, એના માટે અમે આ અલગથી કટકા કર્યા છે, તે નાખી દો. તો ફાઇનલી નિરણ પણ નખાઈ ગઈ છે. કઈ બાજુ? આયુષ એમ કે છે વરસાદ ચાલુ થઈ ગયો છે, આગળ બહુ વધારે વરસાદ છે, તો ચાલો દેખાડું. જો ગાઈસ સામે ધૂમ વરસાદ પડી રહ્યો છે એક્ઝેક્ટ, એટલે અહીંયા આપણે આવે એના પહેલાં અમે જલ્દી ઘરે જતા રહીએ. નીકળવાનો ટાઈમ થયો કે વરસાદ પણ આવી ગયો છે. ધૂમ વરસાદ આવે એના પહેલાં અમે ઘરે પહોંચી જઈએ. ફાઇનલી વરસાદ ચાલુ થયો છે, અત્યારે અમે ઘરે જઈએ છીએ. આ જો વરસાદ ચાલુ થઈ ગયો છે. જો ગાઈસ અત્યારે વરસાદ જો એકદમ જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે. અમે અત્યારે રસ્તામાં છે. આઈ હોપ ગાઈસ તમને આ વિડીયો ગમ્યો હશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને લાઈક કરવાનું ન ભૂલશો. મળીએ છીએ આગલા વિડીયોમાં.